નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ વિશે ભણીશું। હવે ચડતા ક્રમમાં છે ને કોઈ પણ સંખ્યા આપેલી હોય એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય તો ચડતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા લેવાની? તો નાની સંખ્યા। જો અહીંયા દાદરા દેખાય છે, અહીંયાથી ચડવાનું છે અને અહીંયાથી ઉતરવાનું છે। જો અહીંયાથી આપણે ચડીએ એટલે પહેલા કઈ સંખ્યા આવે? 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, 7, 8, 9 અને 10। આ થયો ચડતો ક્રમ, એટલે કે નાનીથી મોટી સંખ્યા તરફ જવું એટલે ચડતો ક્રમ। અને ઉતરતા ક્રમમાં શું છે? મોટીથી નાના તરફ જવું। જો હવે આપણે અહીંયા ચડી ગયા, હવે પાછા ઉતરશું નીચે તો 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 તો આપણે ઉતર્યા। યાદ એટલું રાખવાનું છે કે જો તમને એમ કીધું હોય કે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં પહેલા કઈ સંખ્યા લેવાની? જે સંખ્યા નાની હોય એને આપણે પહેલા લેવાની અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું। આપણે હવે એની સંખ્યાઓને ગોઠવશું ચડતા ક્રમમાં। જો ચડતા ક્રમમાં ગોઠવો, ચડતા ક્રમમાં કઈ સંખ્યા લેવાની? જે સંખ્યા નાની સંખ્યા હોય એને આપણે સૌથી પહેલા લેશું। અહીંયા તમને સંખ્યા આપેલી છે 7, 18, 25, 1 અને 30। તો આ બધામાં જો સૌથી અહીંયા તમને 1 રકમની પણ સંખ્યા આપેલી છે અને 2 રકમની પણ આપેલી છે। તો 2 રકમની સંખ્યા કરતાં 1 રકમની જે સંખ્યા હોય એ નાની હોય તો આપણે પહેલા નાની સંખ્યા ગોતશું। આમાં કઈ સંખ્યા નાની છે? એક અંકમાં અહીંયા એક અંકની 7 અને 1 છે તો આ બંનેમાં નાનું કોણ? 1। તો સૌથી પહેલા આપણે અહીંયા 1 લખી નાખશું। જો હવે 1 લખાઈ ગયો, બચ્યું 1 રકમવાળી કઈ સંખ્યા? 7 તો આપણે 7 લખી નાખશું। હવે 1 અને 7 ને આપણે નહીં લખીએ, હવે બાકી રહી 18, 25 અને 30। હવે 2 રકમની સંખ્યા આપેલી છે ને તો આપણે સૌથી પહેલો અંક જે હશે ને એ જોશું। જેમ આપણે નાની મોટી સંખ્યામાં કેમ કરતા હતા કે સૌથી પહેલો અંક જોવાનો, આમાં પણ પહેલો અંક જોશું। જો અહીંયા શું છે? પહેલો અંક 1, અહીંયા 2 અને અહીંયા 3। 1, 2 અને 3 નાનું કોણ? 1 વાળી સંખ્યા, 2 વાળી સંખ્યા કે 3 વાળી સંખ્યા? નાની કઈ? 1 વાળી સંખ્યા। તો 1 8 18 છે એ આ બંને કરતાં નાના છે એટલે આપણે એ લખી નાખશું। વધ્યું 25 અને 30, અહીંયા 2 છે અને અહીંયા 3 છે તો નાનું કોણ? 25 કે 30? નાના કોણ? 25 તો અહીંયા લખી નાખશું 25 અને છેલ્લે બચ્યું છે એ 30। તો આપણે આને ચડતા ક્રમમાં ગોઠવી। આગળ પણ એમ જ છે। જો 9, 19, 79, 69 અને 59 આને આપણે ચડતા ક્રમમાં ગોઠવશું। સૌથી પહેલાં જે સંખ્યા નાની છે તો આમાં એક અંકની 9 છે એટલે એ તો પહેલાં જ આવી જશે। હવે બચી બધી 2 અંકની એટલે આપણે સૌથી પહેલાં પહેલો અંક જ જોવાનો। જો અહીંયા શું છે? 1, અહીંયા 7, અહીંયા 6 અને અહીંયા 5। તો હવે 1, 7, 6 અને 5માં નાનું કોણ? 1। સરસ, તો અહીંયા લખી નાખશું 1 9 19। આ 2 તો લખાઈ ગયા એટલે એ 2 ને જોવાના નહીં। 7, 6 અને 5 કોણ નાનું? હા, 5 વાળી સંખ્યા એટલે કે 59। 5 9 59। હવે આ પણ લખાઈ ગયું। હવે બચ્યા 2 જ અંક, એક છે 7 વાળું એટલે કે 7 9 79 અને એક છે 6 9 69। તો કોણ આવશે? આ અંક ક્યાં? 6 9 69 કે 7 9 79? કોણ આવશે? હા, 6 9 79 અને છેલ્લે બચ્યું છે એ 7 9 79। 9, 19, 59, 69 અને 79। હવે
આ જે અંક છે ને, જે છેલ્લી રકમ, એ તમારે જાતે કરવાની છે ચડતા ક્રમમાં. પણ યાદ રાખજો, સૌથી પહેલાં કઈ સંખ્યા લેવાની? જે સંખ્યા નાની હોય એ. હવે આગળ આપણે ઉતરતા ક્રમમાં શીખીશું. જો ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા લેવાની? જે સંખ્યા મોટી હોય એ. હવે જો અહીંયા 9, 10, 6, 8 અને 5. હવે આમાંથી મોટું કોણ? હા, 10. તો આપણે અહીંયા લખી નાખશું 10. 10 લખાઈ ગયા એટલે એને જોવાના નહીં. બચ્યા 9, 6, 8 અને 5. તો કોણ આવશે? 9, 6, 8, 5. મોટું કોણ? હા, 9. તો અહીંયા લખી નાખશું 9. પછી 6, 8, 5. કોણ આવશે એ ત્રણેયમાંથી? હા, 8. એટલે અહીંયા લખી નાખશું 8. હવે બચ્યું 6 અને 5. તો કોણ લખશું આપણે પહેલા? શું લખશું? 6 કે 5? હા, 6. તો અહીંયા લખી નાખશું 6. અને છેલ્લે જે બચ્યું છે એ 5. તો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવ્યું. ઉતરતા ક્રમમાં એટલું જ યાદ રાખવાનું કે આપેલી સંખ્યામાં જે સંખ્યા મોટી હોય એ સૌથી પહેલાં આવે. એવી રીતે આને કરશું. જો 11, 21, 41, 31 અને 10 બધી બે બે અંકની છે, એટલે આપણે સૌથી પહેલાં પહેલો જ અંક જોવાનો. અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 4, અહીંયા 3 અને અહીંયા 1. આપણે ગોઠવવાનું છે ઉતરતા ક્રમમાં, એટલે જે સંખ્યા મોટી હોય એ પહેલાં લખશું. તો આમાં સૌથી મોટું કોણ છે? 1, 2, 4, 3 કે 1? મોટું કોણ? હા, 4. તો અહીંયા લખી નાખશું 4 વાળી સંખ્યા એટલે 41 છે. ચોગડે એકડે 41. આ લખાઈ ગયા, એને ભૂલી જવાનું. 11, 21, 31 અને 10. હવે કોણ આવશે? હા, 31. એટલે અહીંયા લખી નાખશું 31. હવે 3 સંખ્યા બચી છે. એક 11 બચ્યા, એક 21 બચ્યા અને એક 10 બચ્યા. તો લખશું કોણ? હા, 21. તો અહીંયા લખી નાખશું 21. હવે બચ્યા 11 અને 10. હવે જો અહીંયા પણ પહેલો અંક 1 છે, અહીંયા પણ પહેલો અંક 1 છે. બંને સરખા થયા એટલે અંક જોશું પાછળવાળો. અહીંયા પણ 1 અને અહીંયા 0. મેં તમને આગળ કહ્યું હતું કે બધી જ સંખ્યાની અંદર 0 છે એ સૌથી નાનો અંક છે. એટલે આવશે કોણ? 11 કે 10? કોણ આવશે મોટામાં? 11. સરસ. એટલે અહીંયા લખી નાખશું 11 અને છેલ્લે જે બચ્યું છે એ 10. હવે આ જે સંખ્યા આપેલી છે ને 45, 35, 15, 25 અને 5, એ તમારે ગણિતની નોટમાં જાતે કરવાની રહેશે અને આ સંખ્યા પણ લખવાની રહેશે. આવજો.